આગામી તારીખ 8 માર્ચના રોજ મહાશિવરાત્રિનો પર્વ છે। આ પર્વ શિવ ભક્તો માટે ખાસ ગણાય છે। ત્યારે જૂનાગઢના ભવનાથનો મેળો ભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે। અહીં મહાશિવરાત્રિએ દૂર દૂરથી ભક્તો આવે છે। ત્યારે સાધુ સંતો દ્વારા શિવરાત્રિના મેળાને લઈ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાશિવરાત્રિ મેળામાં સાધુ સંતોને થતી મુશ્કેલી, અન્ય ક્ષેત્રો ચલાવવા પડતી મુશ્કેલી, લોકોને થતી અગવડ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત વહીવટી તંત્રને આ સમસ્યાઓનો ઉકેલ કરવા નિર્ણય લેવાયો હતો। સાધુ સંતોના સૂચનોને જૂનાગઢના ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ તેમજ અગ્રણીઓએ માન્ય રાખ્યા હતા। તેમજ આ વર્ષના ભવનાથના મેળા માટે કેટલાક મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા। અન્ય ક્ષેત્રોમાં સામાન માટે મેળામાં વાહનોની અવરજવર વધુ હોય છે, તેથી આ અવરજવર ઓછી થાય તે માટે નિર્ણય લેવાયો કે સરકાર દ્વારા ટેમ્પરરી ગોડાઉન ઊભું કરાશે, જેમાં ગેસ સિલિન્ડર, કાચી સામગ્રી, શાકભાજી મળી રહેશે। આ ઉપરાંત ઇમરજન્સી માટે ભવનાથથી બહાર સુધી જવા માટે વૈકલ્પિક રસ્તો રાખવો, અધિકારીઓની ગાડીઓ પરિવારો માટે વારંવાર આવન જાવન ન કરે તેના પર ખાસ નજર રાખવામાં આવશે। આ ઉપરાંત મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સાધુ સંતો વિધર્મી લોકોની બગીઓમાં બેસી રવેડીમાં નહીં નીકળે। આખા મેળામાં સ્પીકર મૂકી ધાર્મિક સંગીત જ વગાડવામાં આવશે। આ ઉપરાંત સાધુ સંતોએ કેટલીક માંગ કરી કે મેળાની વ્યવસ્થા માટે કોઈ અનુભવી અધિકારીની નિમણૂક કરવામાં આવે, અન્ય ક્ષેત્રો અને ઉતારા મંડળમાં યોગ્ય પોલીસ સુરક્ષા આપવામાં આવે, તેમજ ભવનાથના મેળા દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને બોલાવવામાં આવે। આ ઉપરાંત આઈ લવ ગિરનાર નામે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે, જેથી ભવનાથમાં આવનાર ભક્તો તેનો લાભ લઈ શકે। કુંભ મેળાની જેમ સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવે, તેમજ પાણી, સ્વચ્છતા અને ટોયલેટની સુવિધા ઠેર ઠેર ઊભી કરવામાં આવે, જેથી ગંદકી ન ફેલાય। આમ સાધુ સંતોની આ પ્રકારની માંગો અને અપેક્ષાઓને વહીવટી તંત્ર સુધી પહોંચાડવા સત્તાધીશોએ બાંહેધરી આપી હતી। ભવનાથ તળેટીના અંદર જે શિવરાત્રીનો મેળો થવાનો છે, દર વખતે તંત્ર આ મેળાના માટે તૈયારીઓ કરતો હોય, અમે અપીલ કરી છે બધા સંતોએ કે બધા ભેગા થઈને એકાબીજાના સલાહ સૂચન લઈને આપણો મેળો છે એવી રીતના સારામાં સારો મેળો થાય તો એના સૂચન માટે અમે બધા ભેગા થયા અને ભેગા થઈને આજે ખૂબ સારા સૂચનો અહીંયા દેવામાં આવ્યા। એ સૂચનોની લિસ્ટ અમે સરકારને મોકલશું, તંત્રને પણ મોકલશું, પણ આપને ખાસ 2-3 મુદ્દા મારે આપના તરફથી હું કહેવા માંગુ છું। એક, સરકારને ખાસ વિનંતી છે કે કુંભ મેળામાં જે અહીંયા સ્થાનિય લોકો કે જગ્યાઓ, દુકાનદારો છે એ ટ્રાફિક ગામમાં ન જાય, એની ગાડીઓ ગામમાં ન જાય તો ઘણો ટ્રાફિકની સમસ્યા ઓછો થઈ જશે। જો સરકારી ગોડાઉન અહીંયા બની જાય, જેના અંદર ગેસના બાટલા, દૂધ, શાકભાજી, કરિયાણું અને અહીંયા જોઈતા લાકડા, જો એની વ્યવસ્થા અહીંયા તળેટીમાં જ થઈ જશે તો ટ્રાફિક ઓછો થશે। એક આ વાત। બીજી વાત, આ જે પોલ અહીંયા ઊભા કરેલા છે લાઇટના, એના ઉપર જો વૈદિક મંત્રો અને ભજન કીર્તન ચાલતા હોય એવા માઇક લગાડવામાં આવે તો એક સારું વાતાવરણ બનશે। અને જે અહીંયા ફાજલ ફાળકાવાળા ને એવા બધા વિભત્સ ગીતો વગાડે છે, જેથી અહીંનું વાતાવરણ દૂષિત થાય છે, એ લોકોને પણ અહીંયા એની બંધી કરવી જોઈએ।